આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા। પ્રાચીન સમયમાં યોજાતા સ્વયંવરની યાદ અપાવતો મેળો એટલે ગોળ ગધેડાનો મેળો। આદિવાસી લોકોનો ગોળ ગધેડાનો મેળો હોળી પછીના 5મા, 7મા કે 12મા દિવસે ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે બજારના ચોકમાં ભરાય છે। આ મેળામાં હજારો લોકો ઢોલ, થાળી અને શરણાઈ જેવા વાદ્યો વગાડતા આનંદથી ચિચિયારીઓ કરતા નાચતા ગાજતા આવે છે। જ્યાં મેળો યોજવાનો હોય ત્યાં સિમકે ચોકની વચ્ચોવચ્ચ મેળા અગાઉના દિવસોમાં સીમડાના લાકડાનો થાંભલો રોપવામાં આવે છે, જેની ટોચ પર આગેવાનો દ્વારા ગોળ બાંધવામાં આવે છે। હાથમાં વાંસની લીલી સોટીઓ લઈને ગોળની રખેવાળી કરતી ગામે ગામની યુવતીઓ થાંભલા ફરતે ગોળ ગોળ ફરતી હોય છે અને જે યુવાના માર ખાઈને પણ જો થાંભલા પર ચડીને પહેલો ગોળ ઉતારે તેને મનગમતી યુવતી સાથે લગ્ન કરવાની પહેલાના સમયમાં પ્રથા હતી, પરંતુ હવે સ્વયંવરની પ્રથાને મેળામાંથી બાદ કરી દેવાય છે અને આ મેળામાં જે યુવાન થાંભલા પરથી ગોળની પોટલી ઉતારે તેને પંચ દ્વારા નક્કી કરવામાં આવે તે ઇનામ આપવામાં આવે છે। આ એક આદિવાસી પ્રાચીન પરંપરા જે સ્વયંવરની પરંપરા હતી એનું એક આબેહૂબ ઉદાહરણ પૂરું પાડવા માટે અહીં વર્ષોથી સદીઓથી આ એક પરંપરા મુજબ મેળાનું આયોજન થતું હોય છે। પણ જે આની શરૂઆત એટલે કે જે તમને જે સ્તંભ દેખાય છે એ સ્તંભ શિમલાનું સ્તંભ હોય છે। એ આગલા દિવસે એટલે પાંચમના દિવસે રોપવામાં આવે છે મેદાનની વચ્ચોવચ્ચ અને બીજા દિવસે સવારમાં એની પૂજા અર્ચના ખત્રીઓને બોલાવી અને પૂજા અર્ચના કરવામાં આવે છે। એમાં સ્થાનિક બગાજો, કોહાજો, કસુમો, નારસિંહદેવ, ઘોડાજાદેવ, રંગેરદેવ આ તમામની પૂજા અર્ચના કર્યા પછી એ તમામ અહીંયા જે તહેવારની ઉજવણી સુરક્ષા અને શાંતિથી થાય એના માટેની અર્ચના કરવામાં આવે છે। જે આગળ ગોળ ગધેડાનો મેળો હોળીના 6 દિવસે ભરાય છે। આ મેળાની અંદર લાખોની સંખ્યાની અંદર પબ્લિક આવે છે। આ મેળાનું આયોજન કરવા માટે કર્ણાટકના પરિવાર એ તંત્ર મહેનત કરે। અમારે ત્યાં હોળી ભરાય છે। હોળીના 6ના દિવસે ગોળ ગધેડાનો મેળો ભરાય છે અને હવે છોકરીઓ આજુબાજુ સોટીઓ લઈને રમીએ છીએ અને એમાંથી કોઈ પણ એક યુવાન ઉપર ચડે છે ગોળ ગધેડાની ઉપર અને એમાંથી અમારે ત્યાં એવો રિવાજ હતો કે એ યુવાનને જે છોકરી પસંદ આવે એ છોકરી માટે એ છોકરીને લગ્ન કરવામાં આવતા હતા અને આ પરંપરામાં એવું ચાલે છે કે જે યુવાન ઉપર ચડે છે એને ઇનામ મળે છે અને